જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલાસણ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી આણંદ અને જ્ઞાન યજ્ઞ વિદ્યાલય મોગરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જ્ઞાન યજ્ઞ વિદ્યાલય મોગરી ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને અન્ન નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી તથા નાણાં રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047માં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે. ત્યારે આજે યોજાયેલા આ પ્રદર્શનની મેઇન થીમ વિકસિત અને આત્મનિર્ભર ભારત રાખવામાં આવી છે, જેમાં ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, હરિત ઉર્જા, ગ્રીન એનર્જી, વિકસિત અને નવીન ટેકનોલોજી, મનોરંજક સંબંધિત ગણિત મોડેલ, આરોગ્ય અને સ્વચ્છતા તથા જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન જેવા થીમ ઉપર જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું છે. નાણાં, જેલ અને પોલીસ આવાસ વિભાગના રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજની યુવા પેઢી નવી શોધ કરી રહી છે. તેના માધ્યમથી દેશ આત્મનિર્ભર બને તે દિશામાં વધુ આગળ વધી રહ્યો છે. ત્યારે તેમને સ્વદેશી અપનાવવું ખૂબ જ જરૂરી છે તેમ કહી આજના વૈજ્ઞાનિક પ્રદર્શનની થીમ ભૂલકાઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે અને આત્મનિર્ભર બનવા માટે આ નાના ભૂલકાઓમાં રહેલી શક્તિઓ દેશ માટે ખૂબ જ ઉપયોગી નીકળશે તેમ જણાવી ભૂલકાઓ અભિનંદનને પાત્ર છે તેમ કહ્યું હતું. જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને ખુલ્લું મૂક્યા બાદ મંત્રી રમણભાઈ સોલંકી, મંત્રી કમલેશભાઈ પટેલ અને મહાનુભાવોએ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રજૂ કરવામાં આવેલા વિવિધ કૃતિઓ નિહાળી હતી અને નાના ભૂલકાઓ વૈજ્ઞાનિકો પાસેથી તેની જાણકારી પણ મેળવી હતી અને સંતોષ વ્યક્ત કર્યો હતો. આજે આ જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આણંદ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીની કચેરી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી, શાસનાધિકારીની કચેરી દ્વારા આ જ્ઞાન યજ્ઞ સ્કૂલ અનુપમ મિશન દ્વારા જિલ્લા કક્ષાનું પ્રાથમિક અને માધ્યમિક સંયુક્ત ગણિત વિજ્ઞાન પ્રદર્શન આજે અહીંયા યોજાઈ રહ્યું છે. આ એક પૂજ્ય યોગી બાપાની આશીર્વાદથી નવપલ્લવિત થયેલી ધરા છે અને ત્યાં સમગ્ર જિલ્લામાંથી 5 વિભાગમાંથી દરેક વિભાગમાં 17 કૃતિ એમ કુલ 85 કૃતિ આવેલી છે. 170 વિદ્યાર્થીઓ પાર્ટિસિપન્ટ તરીકે છે, 85 શિક્ષક મિત્રો એના સહાયક ટીચર્સ તરીકે છે અને સમગ્ર આ સંસ્થાના વિદ્યાર્થીઓ, શિક્ષકો એ અહીંયા અત્રે ભાગ લીધેલ છે. આ સાથે જ આ આનંદની વાત એ છે કે આજ આપણા જિલ્લાના માનનીય કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબ અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબે અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને ચેરમેન શ્રી જિલ્લા પંચાયત શ્રીએ સદર કાર્યક્રમ આ જિલ્લાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનને ઉદ્ઘાટિત કર્યું છે અને સૌને ખૂબ શુભેચ્છા પાઠવી છે. વિદ્યાર્થી મિત્રો વિકસિત ભારતના સંદર્ભમાં પોતાનું સાયન્ટિફિક વિઝન ડેવલપ કરીને આત્મનિર્ભર ભારત તરફ જે સરકારશ્રીની નેમ છે એ તરફ વિદ્યાર્થી મિત્રો વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે પોતાનું વૈજ્ઞાનિક વિઝન ડેવલપ કરે, એ ડે ટુ ડે પ્રોબ્લેમ સોલ્વિંગની અંદર પોતે આગળ વધે, એઆઈ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ જેવા વિવિધ કન્સેપ્ટને એ સમજે અને પોતે ખૂબ એ ભવિષ્યનો એક સારો નાગરિકની સાથે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણવાળો વ્યક્તિત્વ વિકસાવી અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપે એ નેમ સાથે આ 3 દિવસ ચાલનારા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સૌ વિદ્યાર્થી મિત્રો, એના સહાયક શિક્ષક મિત્રો અને આયોજનની અંદર જોડાયેલી સૌ કોઈ ટીમ અભિનંદનને પાત્ર છે. અને આ ક્ષણ એ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આણંદ જિલ્લાના શિક્ષણ જગત માટે આ એક ગૌરવની ક્ષણ છે એવું હું માનું છું.